નવનીતભાઈ બાલદિયા પર હુમલાના ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે અને હવે આરોપીઓની સંખ્યા વધીને 10 થઈ છે। કયા ગામના આરોપીની ધરપકડ થઈ છે, કોણ આરોપી છે, શું સમગ્ર મામલો છે, શું એની ભૂમિકા છે, આ કેસમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા નવનીતભાઈ બાલદિયા જે કોળી સમાજના બગદાણાના આગેવાન છે, તેમના પર જે હુમલાની ઘટના બની હતી તે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। આ મામલામાં જે તે સમયે સ્થાનિક પોલીસ દ્વારા 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં નાજુ કામલિયા નામનો મુખ્ય આરોપી હતો। આ સમગ્ર ઘટનાને લઈને શરૂઆતથી જ પોલીસની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી હતી। પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ હતી અને આ કેસના પગલે કોળી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળતા આના સંદર્ભમાં રાજ્ય સરકારની કોળી સમાજના એક ડેલિગેશન દ્વારા રજૂઆત કરવામાં આવી અને મુખ્યમંત્રી સુધી આ મામલો પહોંચ્યો અને એક એસઆઈટીની ટીમનું ગઠન થયું અને છેલ્લા 7 દિવસ કરતાં વધારે સમયથી એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી છે, જેના આઈપીએસ અધિકારી જયવીર ગઢવી છે, તેમની અધ્યક્ષતામાં એસઆઈટીની ટીમ છે તે અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે। ત્યારે એસઆઈટીની ટીમને લઈને પણ કેટલાક લોકો કોળી સમાજના આગેવાનો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે, શંકાની સોય સાધી રહ્યા છે, જેને લઈને મામલો ગરમાયો છે। આ વચ્ચે એસઆઈટીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં સંજય ચાવડા નામના આરોપીની ધરપકડ થઈ હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે, જેમાં આ જે હુમલાના ઘટનામાં તેણે મદદગારી કરી હોય તે પ્રકારની ભૂમિકા છે તેની સામે આવી છે। આ ઘટનામાં થોડાક સમય અગાઉ છે તે એસઆઈટી દ્વારા સર્ચ ઓપરેશન મહુવા ખાતે હાથ ધરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં અગાઉ પણ એક આરોપી છે તેની ધરપકડ છે તે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને હવે સંજય ચાવડા નામના બીજા આરોપીની ધરપકડ કરી હવે આ કેસમાં ટોટલ 10 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ થઈ ચૂકી છે। પરંતુ આક્ષેપ નવનીતભાઈ બાલદિયા લગાવી રહ્યા છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર આ કેસમાં તેમની ભૂમિકા છે તેના પર આક્ષેપ થઈ રહ્યા છે અને આને લઈને મામલો પણ ગરમાતો જઈ રહ્યો છે। આ ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનો પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે એસઆઈટી આ મામલે નવનીતભાઈનું નિવેદન કેમ નથી નોંધી રહી, કેમ અત્યાર સુધી મુખ્ય આરોપી સુધી પૂછપરછ નથી પહોંચી રહી। ત્યારે આને લઈને વિવાદનો વંટોળ તો જોવા મળી રહ્યો છે, પરંતુ આ કેસમાં 10 જેટલા શખ્સો છે તેઓ ઝડપાઈ ચૂક્યા છે। હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે હજી શું મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થવાના છે, પણ આ જે ઘટનામાં આરોપીની ધરપકડ થઈ રહી છે તેમની ભૂમિકાઓ સામે આવી રહી છે, ત્યારે હવે એસઆઈટી છે તે મુખ્ય આરોપી સુધી પણ વહેલી તકે પહોંચશે તે પ્રકારની ચર્ચા પણ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ